ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. 1 મિનિટના સંદેશમાં આપણે છેલ્લા લગભગ અઠવાડિયાથી જોઈ રહ્યા છે એ રાજાઓનો સમયગાળો, રાઈટ? એ રાજાઓના સમયગાળાને જો આપણે તપાસીએ તો આપણને ખ્યાલ આવે જૂના કરારના 39 પુસ્તકોમાંથી 22 પુસ્તકો એ આ રાજાના સમયગાળામાં આવે છે, અને પ્રબોધકો પણ એ જ સમયગાળામાં એમને પેરેલલ આવતા હતા, બરાબર? અને એટલે આ રાજાનો સમયગાળો સમજવો બહુ જ જરૂરી છે, રાઈટ? આપણે જોતા આયા આગળ જોયું એ પ્રમાણે કે સંયુક્ત ઇસ્રાયેલના 3 મહાન રાજાઓ એક પછી એક આયા, રાઈટ? એક તો સાઉલ રાજા પ્રથમ, ત્યાર પછી દાઉદ રાજા, અને પછી સુલેમાન રાજા, રાઈટ? અને પછી સુલેમાન રાજા પછી એ જે સંયુક્ત ઇસ્રાયેલ હતું એના 2 ભાગ પડે છે, રાઈટ? ઇસ્રાયેલ એમાં 10 કુળો, જે ઉત્તરનું રાજ્ય કહેવાયું, અને દક્ષિણનું રાજ્ય એટલે યહુદા અને બિન્યામીન, જેમાં 2 કુળો આપણે સમજ્યા, રાઈટ? હવે જો ધ્યાનથી સમજીએ તો આપણને ખ્યાલ આવે કે એ જે ઇસ્રાયેલ, જે 10 કુળોનું રાજ્ય હતું, જેનું હોમવર્ક ઓલરેડી તમે કરી રહ્યા છો કે 20 રાજાઓમાં કેટલા રાજા સારા હતા, કેટલા વર્ષ રાજ કર્યું, એનું નામ શું હતું, એ આવતીકાલે હોમવર્ક પૂરું થાય છે પછી એમાં આપણે આગળ વધીશું વધારે થોડીક ડીપ સમજણને માટે. પણ અત્યારે જે બાબત પર તમારું ધ્યાન દોરવા માંગુ છું એ તો એ છે કે એ જે વિભાજિત રાજ્યો હતા એ ઈસવીસન પૂર્વે 931 થી લઈ અને ઈસવીસન પૂર્વે 721 સુધી એ પેરેલલ ચાલ્યા, સમાંતર ચાલ્યા, બરાબર? પણ એ ઇસ્રાયેલ પર હુમલો કર્યો ઈસવીસન પૂર્વે 721 કોણે? આસુર સામ્રાજ્ય. અને આસુર સામ્રાજ્ય આવ્યું અને એને બંદીવાસ બનાવીને લઈ ગયું, બરાબર? અને એટલે એ લોકો આસુરના બંદીવાસમાં ગયા. પણ પેલું યહુદા એ કાયમ હતું, અસ્તિત્વમાં હજુ પણ હતું, યહુદા અને બિન્યામીનનું કુળનું યહુદા રાજ્ય, બરાબર? કારણ કે એમની પાસે ઈશ્વરીય વારસો હતો. કયો? તો કે એ ભવ્યાતિ ભવ્ય ઈશ્વરનું મંદિર એમની પાસે હતું, યરુશાલેમ શહેર એમની રાજધાની હતી, અને દાઉદ નગર, સિયોનનો કિલ્લો જેને કહેવામાં આવે છે, રાઈટ? એ પણ એમની પાસે હતું. એટલે એમને એક પ્રકારનો કેવું કે નિશ્ચિંત હતા કે અમને કોઈ હાથ નહીં અડાડે, આ જીવંત ઈશ્વર અમારી સાથે છે એટલે અમને કોઈ હાથ નહીં અડાડે. પણ યાદ રાખીએ, જીવતા ઈશ્વર એ કોઈ વ્યવસ્થાની અંદર રહેતા નથી, સમાતા નથી, બરાબર? અને સમય આવ્યો ત્યારે ઈસવીસન 721 ની અંદર, બરાબર? ઈસવીસન પૂર્વે, હા, યાદ રાખવાનું, બરાબર? એ જે યહુદા હતું એ સતત ચાલ્યું, અને ઈસવીસન પૂર્વે 586 બેબીલોનનો મહાન રાજા નબુખાદનેસ્સર આવે છે અને એને બંદીવાસ બનાવીને લઈ જાય છે. ને એવી રીતે હવે યહુદા અને બિન્યામીનનું જે કુળ હતું એ પણ બંદીવાસમાં જાય છે. આ ઈશ્વરનું આયોજન હતું કે ઇસ્રાયેલ એ બંદીવાસમાં જાય. કેમ? કારણ કે ઈશ્વર એ ઇસ્રાયેલના રાજા હતા, પણ એમણે માણસ રાજા તરીકે માંગ્યો, અને ત્યારથી તકલીફો એમની ચાલુ થઈ હતી, રાઈટ? પણ જે ઈશ્વરનું આયોજન હોય છે એ ફળીભૂત થાય છે એ આપણને નવા કરારમાં જોવા મળે છે, જો આપણે ધ્યાનથી સમજીએ અને આધીન થઈએ વચનને તો. અને એટલે વાલાઓ, યાદ રાખીએ, ઈશ્વર પાસે મારા ને તમારા માટે ચોક્કસ યોજનાઓ છે, અને એ યોજનાઓ જો આપણે સમજીએ, એને જીવનમાં અનુકરણ કરીએ, ઇમ્પ્લિમેન્ટ કરીએ, અને એને વધારે અસરકારક બનવા દઈએ આપણા જીવનની અંદર, તો ઈશ્વર ચોક્કસ એને આશીર્વાદ આપે છે, અને ઈશ્વરનું આયોજન તમને ને મને આ સૃષ્ટિ પર લાવવા માટેનું પરિપૂર્ણ થાય છે. અને એટલે જ આપણને ઈશ્વરે અલગ અલગ જવાબદારીઓમાં મૂક્યા છે, અલગ અલગ કાર્યોમાં મૂક્યા છે, અલગ અલગ વ્યવસ્થાઓમાં મૂક્યા છે. પણ જો ઈશ્વરનો અવાજ સાંભળતા નથી, ઈશ્વરને આધીન થતા નથી, અને ઈશ્વરનો ભય ને બીક રાખતા નથી, રાઈટ, તો બહારની દુનિયાની પ્રજાઓમાં ને આપણામાં કોઈ ફરક નથી, યાદ રાખીએ. પણ જો ઈશ્વરનો ભય ને ઈશ્વરની બીક રાખીએ છે, ઈશ્વરને છેતરતા નથી, માણસને તો છેતરીએ જ છે, પણ ઈશ્વરને જો છેતરતા નથી, તો ચોક્કસ ઈશ્વર એ આપણા જીવનો થકી કામ કરે છે અને કરે છે, રાઈટ? એટલે કોઈ વ્યક્તિ એમ ના વિચારે કે હું ઈશ્વરને છેતરી શકું છું, હું માણસોને છેતરી શકું છું. એ બહુ લાંબુ ચાલતું નથી,
બરોબર, કારણ કે ઈશ્વર એ સર્વોપરી છે, ઈશ્વર સર્વસત્તાધીશ છે, એની પાસે સઘળો અધિકાર છે, યાદ રાખીએ. અને એટલે ઈશ્વરને આધીન રહેવાને માટે સતત યત્ન કરીએ. મે ગોડ બ્લેસ યુ. ઈશ્વર તમને આ બધી બાબતો સમજવાના માટે આપણને પુષ્કળ કૃપા આપે. બાય બાય, ટેક કેર.